जय आदिनाथ, जय गुरुदेव, जय जिनेन्द्र। मिले हर सूरज की रोशनी आपको और बन जाए नया तराना। हर पल चलता रहे श्री आदिनाथ प्रभु की भक्ति का यह नजराना। આજે આમંત્રિત સર્વે અનુયાયીઓને મારા કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। આ ભક્તામર શિબિરમાં આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત છે। આટલી મોટી સંખ્યામાં ભાગ લઈ આપ સૌએ આ અનમોલ પ્રસંગને ખૂબ જ અમૂલ્ય બનાવી દીધો છે। શ્રી ભક્તામર શિબિરના મુખ્ય સંચાલક કરતા હરતા આપણા માર્ગદર્શક સૌના પરમ ગુરુ યજમાન શ્રી નિકુંજ ગુરુજીને સત સત પ્રણામ। ગુરુજી, તમારા માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિર અમારા બધા જ માટે લાભદાયી થશે એવો મારો વિશ્વાસ છે। ગુરુ એ સામાન્ય વ્યક્તિ નથી, પણ અસામાન્ય વ્યક્તિત્વ છે। પરમાત્મા સુધી પહોંચવા, પરમાત્માના પંથે ચાલનાર, પરમાત્માના અનુચર અને પથદર્શક એવા પરમ વ્યક્તિના આલંબનની જરૂર પડે છે। પરમ તાત્વિક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ એ મારી શોધ એટલે ગુરુદેવ, મારા ગુરુજી। સંસારી જીવ ક્યારે પૂજનીય ન હોય, પણ તેનું જ્ઞાન અને જ્ઞાની તરીકે પૂજનીય હોય છે, તેમ ગુરુ વ્યક્તિ તરીકે નહીં પણ વ્યક્તિત્વ તરીકે પૂજનીય હોય છે। એક ગુરુ આપને પ્રેરણા આપનારા, સૂચના આપનારા, સત્યની રાહ દેખાડનારા અને સાચી શિક્ષા અને સાચું જ્ઞાન આપનારા છે, જે સંસારમાં ગબડતા અટકાવી મોક્ષ માર્ગના પગથિયા ચડતા શીખડાવે છે, તથા મોક્ષ માર્ગના જવાના અનેક માર્ગમાંથી મારા માટે એવો કયો માર્ગ શ્રેષ્ઠ છે, નિર્વિઘ્ન છે, તે બતાવે તે અમારા ગુરુજી। ગુરુ વિનાના જંપ મારે અને તે પછડાય। ગુરુ વિના મોક્ષ નથી। ગુરુ બનાવ્યા વિના સિદ્ધ ન થવાય। ગુરુ વિના શાસ્ત્રો પણ શસ્ત્ર બની જાય છે અને ગુરુ વિનાનું જ્ઞાન પણ ગૂંચવાયા કરે છે। શ્રી આદિનાથ કૃપાની અપરમ કૃપાથી લોકડાઉનમાં ગુરુજીનો કોન્ટેક્ટ થયો અને એ ઓનલાઈન ધર્મની સાચી સમજણ પમાડી, ધર્મ કરતાં શીખડાવ્યો, ભાવ કરતાં શીખડાવ્યો, ખૂબ જ અનુષ્ઠાનો કર્યા, ખૂબ એમની ઉર્જાનો અનુભવ કર્યો, ભગવાનના સાક્ષાત દર્શન કરાવ્યા। આજે અમે આ ધર્મના પથ પર ઊભા છીએ તો એક વ્યક્તિ માત્ર જવાબદાર છે, તે અમારા લોકલાડીલા શ્રી નિકુંજ ગુરુજી। હું ભવ ગુરુજીનો ઉપકાર નહીં ભૂલી શકું। મારો આ જ લક્ષ્ય છે કે જીનવાડી અને શ્રી ભક્તામર સ્ત્રોત્રને ઘર ઘર પહોંચાડવું। શ્રી ભક્તામરની જ્યોત નિરંતર પ્રજ્વલિત રાખવા માટે આપ બધાનો સાથ અને સહકાર, આપના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે। સદગુરુના શરણ વિના પરમાત્માના દર્શન શક્ય જ નથી। ભક્તામર સ્તોત્રની આ ધારાને આગળ કણે કણ સુધી વધારવા માટે હું નિકુંજ ગુરુજીને આમંત્રિત કરું છું। નિકુંજ ગુરુજી, બધા